હેલો મિત્રો, તો આજે આપણે બનાવીશું ગલકાનું શાક. તો એના માટે મેં અહીંયા ગલકા સમારીને લીધા છે અને પાણીમાં પલાળી દીધા છે. ટામેટું, લસણ અને લસણ વાટી લીધું છે અને લીલા મરચાં લીધા છે. પછી તેના માટે જોઈશે અજમો, કારણ કે આપણે અજમાથી વઘાર કરીશું. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને હિંગ અને મીઠું. અને મિત્રો મેં તેલ મૂકી દીધું છે અને તે ગરમ થઈ ગયું છે. તો હવે હું એની અંદર અજમો, હાફ ચમચી અજમો નાખીશું. અજમો તતરે એટલે આપણે અંદર જે વાટેલું લસણ અને મરચું છે તે નાખી દઈશું. હવે આપણે આ સ્ટેજ ઉપર તેની અંદર આ જે ગલકા સમારેલા છે તે નાખી દઈશું. હવે શાકને બરાબર હલાવી દઈશું. આ શાકની અંદર આપણે પાણી નથી નાખવાનું, કારણ કે આ જે ગલકા છે તે પાણી છોડશે તેટલા માટે. તો હવે આપણે આની અંદર મસાલા કરી દઈશું. મરચું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું. હલાવી દઈશું પ્રોપર. હવે પ્રોપર હલાવી દીધા પછી આપણે ઢાંકીને થવા દઈશું. આ શાકને હલાવી દીધું છે પ્રોપર. આમાં પાણી નથી નાખવાનું. મિત્રો હવે આપણે ટામેટા એડ કરી દઈશું. તો હવે આપણે આને ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ ધીમાથી મીડિયમ તાપે થવા દઈશું. તો મિત્રો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે એકવાર શાક ચેક કરી લઈશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આપણું શાક અહીંયા રેડી થઈ ગયું છે. આટલો રસો આપણે રાખીશું જેથી રોટલી કે ભાખરી સાથે ખાઈએ તો મજા આવશે. તો અહીંયા આપણું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું. તો મિત્રો અહીંયા આપણું ગલકાનું શાક રેડી થઈ ગયું છે. મેં એને કોથમીરથી ગાર્નિશિંગ કરી નાખ્યું છે. તો તમે એકવાર મારી આ રેસીપી ટ્રાય કરજો. આ મેં મારા બાની રીતથી બનાવ્યું છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને આને આપણે રોટલી અને ભાખરી સાથે ખાઈ શકાય છે અને સાદી ખીચડી સાથે બી ખાઈ શકાય છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. અને તમને મારી રેસીપી ગમી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.